નમસ્કાર. અ, સાથે 7 પ્રકારની આપણે બહુમતીઓ ભણ્યા. એના પછી હવે આપણે જે બિલો જે છે, બરાબર? એ બિલોને એકવાર આપણે સમજી લઈએ, બરાબર? એટલે આપણી સંસદીય જે પ્રોસેસ છે, એ પ્રોસેસ તમારા મગજમાં જલ્દીથી ઉતરે, બરાબર? તો દેખો, બિલના પ્રકાર કેટલા હોય બેટા? તો મની બિલ હોય, અમેન્ડમેન્ટ બિલ હોય અને ઓર્ડિનરી બિલ હોય અને ફાઇનાન્શિયલ 1 અને ફાઇનાન્શિયલ 2, બરાબર? હવે અહીંયા તમે દેખો, ફાઇનાન્શિયલ 1 અને ફાઇનાન્શિયલ 2 એટલે કે આને કહેવાય નાણાકીય વિધેયક 1. નાણાકીય વિધેયક 1 અને આને કહેશું આપણે નાણાકીય વિધેયક 2 અને આ છે મની બિલ એટલે કે નાણાં વિધેયક. હવે દેખો બેટા, કોને નાણાં વિધેયક કહેવાય ને એવું તમને સમજાવું છું, બરાબર? જ્યાં ટેક્સ રિલેટેડ તમામ બાબત આવશે ને બેટા, ટેક્સ રિલેટેડ, જ્યાં કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાને રિલેટેડ કોઈ બાબત આવશે, બરાબર? કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી તમે જ્યારે કન્ટીજન્સી ફંડ બહાર કાઢો છો, આકસ્મિક નિધિ, કઈ નિધિ બેટા? આકસ્મિક નિધિ, બરાબર? એને બહાર કાઢો છો, એ અથવા આના અંદર મૂકો છો, ઉઠાવો છો, બરાબર? આવું ટેક્સ રિલેટેડ કોઈ પણ બાબત હશે એને આપણે ક્યાં ગણીશું? મની બિલમાં, બરાબર? અને એના વિશે સ્પષ્ટ ઉલ્લેખ ક્યાં કરેલો છે? આવું ક્યાં લખેલું છે? તો આર્ટિકલ 110, બરાબર? જે આપણે એને શું કહેશું? મની બિલ, નાણાં બિલ. ટૂંકમાં સમજો, કન્સોલિડેટેડ ફંડ રિલેટેડ બાબત હશે તો યાદ રાખ લેવાનું. ઓકે, હવે દેખ લે બેટા, ઇકોનોમીનો મારો લેક્ચર જોઈ લેજો, એમાં મેં આ બધું તમને સમજાવેલું પણ છે. તો મની બિલ, નાણાં વિધેયક 110 પ્રમાણે. હવે અહીં સમજજો બેટા, સાહેબ આ પણ તો નાણાં રિલેટેડ જ બાબત છે, તો આમના માટે શબ્દ કેમ આવો વાપરવામાં આવ્યો, નાણાકીય વિધેયક અને નાણાકીય વિધેયક 2? તો દેખો બેટા, આમાં ફક્ત ટેક્સ રિલેટેડ બાબતો હતી. એપ્રોપ્રિએશન બિલ છે, ફાઇનાન્સ બિલ છે, જે બજેટના તમે બિલો ભણશો એ બધા એ આમાં જ આવશે, બરાબર? પણ જ્યારે અહીંયા સરકારે કોઈ પોલિસી શબ્દ આવશે, સરકારની કોઈ નીતિગત બાબતો હશે, બરાબર? અને એ નીતિગત બાબતો દરમિયાન સરકાર જ્યારે અહીંયાથી સંસદમાં કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાથી જ્યારે મની બિલ દ્વારા નીકાળવાની કોશિશ કરશે, એ દરમિયાન તમે જોશો તો દેખજો, પોલિસી સાથે બે બાબત હશે, એક્સપેન્ડિચર પણ હશે અને ઇન્કમ પણ હશે. એનો મતલબ એવી પોલિસી હશે કે જે પોલિસીમાં ખર્ચ અને આવક બંનેની બાબત હશે, જે પોલિસીમાં ખર્ચ અને આવક બંનેનો સમાવેશ થયો હશે. ટૂંકમાં અહીંયા એવું કીધું હશે કે આ પોલિસીની અંદર સરકાર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી, બરાબર? આમ સરકાર કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ગવર્મેન્ટ બિલ દ્વારા, કયા બિલ દ્વારા બેટા? ગવર્મેન્ટ બિલ દ્વારા. ગવર્મેન્ટ બિલ કોને કહેવાય? તો જે બિલ કોઈ મંત્રી રજૂ કરે, બરાબર? કોણ રજૂ કરે બેટા? મંત્રી. તો મંત્રી એ એક્ઝિક્યુટિવ પણ છે અને લેજિસ્લેટિવ પણ છે. સમજણ પડે છે બેટા? લેજિસ્લેટિવ પણ છે અને એક્ઝિક્યુટિવ પણ છે. એ સત્તાધારી પક્ષનો જ માણસ હોવો જોઈએ, સત્તાધારી પક્ષનો જ માણસ હોવો જોઈએ. આ શબ્દ સાંભળજો ધ્યાનથી, હું શું બોલું છું બેટા. જ્યારે તમે કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાની અંદરથી કોઈક પોલિસી દ્વારા, બરાબર, પૈસા નીકાળો છો, ક્યાં નીકાળો છો? બરાબર, બિલ દ્વારા, બરાબર, હે ને? અને એ પોલિસીની અંદર તમે ઇન્કમ સાથે એક્સપેન્ડિચર, ખર્ચ અને આવક સંબંધિત બંને બાબતો તમે એડ કરશો, બરાબર? અને એ બિલ રજૂ કોણ કરી શકે? તો મંત્રી જ રજૂ કરશે. એનું રીઝન શું છે? કારણ કે એ ગવર્મેન્ટ બિલ છે. કેવું બિલ છે બેટા? ગવર્મેન્ટ બિલ છે. ગવર્મેન્ટ બિલ જ્યારે રજૂ કરશે તો ગવર્મેન્ટ બિલનો મતલબ લેજિસ્લેટિવમાં પણ એ હશે અને એક્ઝિક્યુટિવમાં પણ હશે. તો મંત્રી એ એક્ઝિક્યુટિવ છે પણ ગયો તો લેજિસ્લેટિવમાં ને. આમ પણ પ્રાઇવેટ બિલ એટલે શું? તો પ્રાઇવેટ બિલ એ ફક્ત કોણ રજૂ કરી શકે બેટા? લેજિસ્લેટિવ. એ સત્તાધારી પક્ષનો હોય અને નિપણ હોય. એટલે પ્રાઇવેટ બિલ પાસ થવાની શક્યતાઓ બહુ ઓછી હોય. સમજો મારી વાત બેટા. વિપક્ષ વાળો પણ પ્રાઇવેટ બિલ લાવી શકે છે, સમજ્યા? પણ એને પાસ થવાની શક્યતાઓ બહુ ઓછી, એની સંભાવનાઓ બહુ ઓછી હોય છે. તો ગવર્મેન્ટ બિલ દ્વારા કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાથી કોઈ પોલિસી રિલેટેડ બાબતને લઈને કોઈ જ્યારે રૂપિયા વિડ્રોલ કરવામાં આવે છે, બરાબર, ત્યારે આવક અને ખર્ચ સંબંધિત બંને, કે માન લો કે કોઈ એક પ્રોજેક્ટ છે કે પ્લાન છે કે એ દરમિયાન, હું તો આ જ ઉદાહરણ તમને કહું બેટા, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ માન લો કે 100 કરોડ નીકાળ્યા, બરાબર? હવે 100 કરોડ એમાંથી જાય છે ને રિટર્ન 120 કરોડ આપવાનું હશે, આવી કોઈ પોલિસી હશે, એને કહેવાશે ફાઇનાન્શિયલ બિલ 1. સમજણ પડી બેટા? પણ ફાઇનાન્શિયલ બિલ 2 ની અંદર શું હશે? તો ફાઇનાન્શિયલ બિલ 2 ની અંદર એનો મતલબ આની અંદર પણ ટેક્સ રિલેટેડ 110 વાળી બાબતો હશે જ, બરાબર? પણ ઉલ્લેખ ક્યાં દેખવા મળશે બેટા? 117(1) ફાઇનાન્શિયલ બિલ ક્યાં અનુચ્છેદ કયો છે? 117. પણ જેવું 110 જે મેન્શન કરેલું છે ને ટેક્સનું, એ તમામ મેન્શન અહીં પણ હશે જ. ઓકે, પણ જો આના માટે સ્પેશિયલ 117 જ છે,
આમાં કેવું હશે ખબર, આ એક ઓર્ડિનરી બિલ ટાઈપનું હશે. કેમ? કારણ કે આની અંદરથી જ્યારે પોલિસી તો હશે જ, મની રિલેટેડ બાબત તો આ બી છે જ, કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પૈસા અહીં બી તો નીકળશે જ. પણ અહીંયા કેવું હશે ખબર, પોલિસી ફક્ત શું કરશે, એક્સપેન્ડિચર. હવે તમે જ વિચારો બેટા, સરકાર જો ફક્ત એક્સપેન્ડિચર કરે, કોઈ મની જનરેટ નહીં કરે, ઇન્કમ જનરેટ નહીં કરે, તો દેશને નુકસાન છે કે નહીં? બરાબર. તો વિપક્ષ માર્કેટમાં આવી જશે કે નહીં બેટા, એમ કહો તો આનો વિરોધ કરશે વિપક્ષ, એનો મતલબ અહીંયા રાજ્યસભા પણ માર્કેટમાં આવશે કે નહીં? સમજણ થશે. અને પછી બધા મોશનો બહાર આવશે બેટા, કટ મોશન ને મોશનો આવશે. તો દેખ લો, તો એક્સપેન્ડિચર જે છે, ફક્ત એક્સપેન્ડિચર રિલેટેડ પોલિસી હશે, તો એને આપણે શું કહીશું બેટા, ફાઇનાન્શિયલ બિલ 2. હવે તમારે જાતે જ વિચારો બેટા, એનો મતલબ મની બિલ આમાં બી છે ને આમાં બી છે કે નહીં? સમજ્યા? એટલે એવું કહેવાય બેટા કે તમામ મની બિલ એ ફાઇનાન્શિયલ બિલ કહેવાય. શું કહેવાય બેટા, બોલો? તમામ મની બિલ એ શું કહેવાય બેટા, ફાઇનાન્શિયલ. પણ તમામ ફાઇનાન્શિયલ બિલ એ મની બિલ નહીં કહેવાય. એવું કહેવાય બેટા, તમામ નાણાં વિધેયક એ નાણાકીય વિધેયક છે, પણ તમામ નાણાકીય વિધેયક એ નાણાં વિધેયક નથી. આવું કહેવાય? હા કે ના, બોલો બેટા? કારણ કે આનામાં બંને બાબત તો છે જ, મની રિલેટેડ જ છે, બરાબર. આમ પણ આને તમે એક ઓર્ડિનરી બિલ જેવું જ રાખજો. સમજણ પડે છે બેટા? જ્યારે આ મની બિલ જેવો જ થોડો પાવર છે આનો. કેમ? કારણ કે એક્સપેન્ડિચરની સાથે ઇન્કમ બી તો જનરેટ કરે છે ને ભાઈ, પોલિસીથી. આમાં એક્સ્ટ્રા જોઈન્ટ થઈ જાય છે. અને એક્સ્ટ્રા કોણ બેટા? તો પોલિસી, નીતિ. સરકાર કોઈ પણ સ્કીમ લાવે બેટા, હવે દેખો મફત બધું આલવાનું હોય બેટા, તો એ કઈ હામાં લઈ જશે, ટુમાં જ આવશે ને બેટા. આમ હે ને? એટલે આ વસ્તુ છે, ઇન્કમ જનરેટ નહીં થતી હોય ત્યારની વાત છે. ઓકે, સમજ્યા આ બાબતને? હવે દેખો બેટા, હવે તમારા મગજમાં અચ્છા, એનો મતલબ સાહેબ બિલના પ્રકાર મારા દિમાગમાં આવી ગયા કે બિલ કેટલા પ્રકારના હોય, બરાબર. હવે તમે દેખો, તમારું મગજ એટલું ચાલવું જોઈએ બેટા, ફાઇનાન્શિયલ 2 આવશે ને તો રાજ્યસભા માર્કેટમાં આવશે 100%. સમજણ પડે છે બેટા? હવે દેખો, તમે જ્યારે આને ભણશો ને બેટા, આના પરથી એટલા જે સવાલો તો ઠીક બેટા, આને સમજવું પણ ઘણું જરૂરી છે, બરાબર. ખાલી પરીક્ષા લેવલે આપણે નહીં, આને સમજો કે કોઈ તમારી જોડે ડિબેટ ડિસ્કશન કરે, આ ચાર્ટ આખો દિમાગમાં હોવો જોઈએ બેટા આપણો, બરાબર. શું કહે છે બેટા કે અહીંયા મની બિલ, તો દેખ લો, મની બિલ કેન બી ઇન્ટ્રોડ્યુસ ઓનલી ઇન લોકસભા. દેખ લો, બરાબર. ક્યાં ક્યાં રજૂ કરવામાં આવે બેટા એને? ખાલી લોકસભામાં જ. એનો મતલબ દેખ લો બેટા, પાવર ઓફ ધ પર્સ એમ કહેવાય કે નહીં? કેમ? કારણ કે આ તો હાનાથી ઇલેક્શન થઈને આવેલા, બોલો બેટા, ડાયરેક્ટ ઇલેક્શન. સમજણ પડી છે? એનો મતલબ મની બિલ ક્યાં રજૂ થાય બેટા, બોલો? લોકસભા. મની બિલ ક્યાં રજૂ થાય? લોકસભા, બરાબર. પણ દેખ લો, ફાઇનાન્શિયલ બિલ 1 એ પણ ક્યાં રજૂ થયું બેટા? લોકસભા. કેમ એવું? ઇન્કમ બી છે અને એક્સપેન્ડિચર છે. મગજ ચાલશે બેટા? એક પણ શબ્દ ગોખ્યા વગર કે મેમરાઇઝ કર્યા વગર તમે યાદ રાખી શકો છો કે નહીં? બરાબર. કે સરે આ વસ્તુ ઉદાહરણ સાથે સમજાવી છે, અને જ્યારે આના સેન્ટેન્સો આવે તો છોકરું બહુ કન્ફ્યુઝ થાય પરીક્ષા. પણ કોઈ જરૂર નથી બેટા, બરાબર. આ બી લોકસભા, આ બી લોકસભા, પણ અહીંયા તો તમે દેખો ને, કેન બી ઇન્ટ્રોડ્યુસ ઇન્ટુ લોકસભા એઝ વેલ એઝ રાજ્યસભા. પહેલું સેન્ટેન્સ આખું દિમાગમાં આવી ગયું કે નહીં બેટા? મની બિલ ક્યાં રજૂ થાય બેટા? ફાઇનાન્શિયલ 1 લોકસભા, ફાઇનાન્શિયલ 2 બરાબર લોકસભા અને રાજ્યસભા બંને થાય બેટા. કેમ? એનો જવાબ પણ છે તમારી જોડે. ઓકે, હવે બીજું સેન્ટેન્સ દેખો બેટા, શું કહે છે? There is no provision for a joint sitting of Lok Sabha and Rajya Sabha to resolve issue in money bill. બેટા, મની બિલની અંદર કોઈ દિવસ સંયુક્ત બેઠક હોય ખરી? જોઈન્ટ સેશન 108 પ્રમાણે રાષ્ટ્રપતિ બોલાવે, ભણ્યા કે નહીં બેટા આપણે? બરાબર, જરૂર ખરી એની? ના. મની બિલ બેટા, પર્સ ઓફ ધ પાવર, લોકસભા ડાયરેક્ટ ઇલેક્શન. એમનો એટલે તો લોકસભા ડાયરેક્ટ ઇલેક્શનથી જીતીને ક્યાં જાય લોકો? લોકસભામાં જાય ને બેટા, બરાબર. મેન ગેમ આ જ છે બેટા. મની તો છે બેટા, બધું તો છે, બરાબર. હે ને? પેલું કે નહીં બેટા, એક વ્યક્તિએ પૂછ્યું કે આપ પૈસો કે પીછે ઇતના ક્યું તીન કે પાપ ને એવું કરો છો એમ, બરાબર. કે પૈસા પાછળ આટલું પાપ કેમ કરો છો? કે પૈસા ભગવાન થોડી છે, કે પૈસા કોઈ ખુદા તો નહીં હે ને એમ. તો પેલે જવાબ બહુ મસ્ત આલ્યો એમ, પૈસા ખુદા તો નહીં હે મગર ખુદા સે કમ ભી તો નહીં હે ને એમ, બરાબર. દેખ લો બેટા, ભગવાન હાથે બી સરખાવ દે બેટા. વાત તો સાચી છે હારી, પૈસાથી શું નહીં થાય. ઠીક છે બેટા, મને અહીં આવી જવા દો, બરાબર. ચાલો, તો દેર ઇઝ નો પ્રોવિઝન, આવું કોઈ જોગવાઈ નથી બેટા કે એને માટે તમે સંયુક્ત બેઠક બોલાવી શકો, નહીં બોલાવાય. ઓકે, હા, હમણાં એવું લાગશે આવડે એમ, પણ સવાલ આવે તાર ખબર પડે. The president can summons to joint sitting both Lok Sabha and Rajya Sabha to resolve the deadlock on financial bill 1. અહીં સંયુક્ત બેઠક આવે, અહીં સંયુક્ત બેઠક આવે. હવે સંયુક્ત બેઠક બનાવે બેટા તો આખા બિલને બી સુધારો કરે અથવા બિલના અમુક ભાગને બી સુધારો કરે કે નહીં બેટા?
હે ને? અને બીજું મેં તમને કીધું હતું બેટા, જો સંયુક્ત બેઠક રેર કેસમાં જ ભેગી કરવાની કે નહીં. અને 3 જ વખત આજ સુધી સંયુક્ત બેઠક મળી છે કે નહીં બેટા? ડોવરી બિલ છે, એક બેન્કિંગ વાળું બિલ છે, બરાબર આમ, અને એક હા આતંકવાદી નિવારણ અધિનિયમ હતો, એનામાં જ આવ્યું હતું કે નહીં બેટા? 3 જ વખત આવ્યું છે, બરાબર, સંયુક્ત બેઠક આમ. હવે અહીં દેખજો બેટા, પછી દેખો, પ્રેસિડેન્ટ કેન સમન લોકસભા રાજ્યસભા ડેડ લોક. અચ્છા, ધ્યાન દેખો ને બેટા, બરાબર આમ. અહીંયા નથી જરૂર બેટા, અહીંયા બંનેમાં સંયુક્ત બેઠક જરૂર. તો આ સેન્ટેન્સ બી દિમાગમાં ઉતર્યું કે નહીં? બોલો હા કે ના બોલો? બોલો કે યાર, અલે સમજશો. હા, આપણે હું ભણી રહ્યા એ તો નહીં ભૂલી જાવ ને બેટા. હું ભણી રહ્યા બેટા આપણે? બિલ્લો જાણે બરાબર, બિલ્લા નંબર 700 છે. બરાબર, બિલ્લો ખરડા ભણી રહ્યા. આ દેશની પાર્લામેન્ટ છે, દેશની સંસદ આપણું મંદિર છે, બરાબર, જઈ તમારા કાયદા ઘડાય, બરાબર, એ ભણી રહ્યા. કાયદાઓ આટલા આટલા પ્રકારના આ બધું ભણી રહ્યા તમે. હજુ ઓર્ડિનરી બિલ તો આવ્યું જ નથી બિચારું માર્કેટમાં. અહીં દેખજો, અહીં જોજો આગળ બેટા. ચાલો, મની બિલ ઇઝ લિસ્ટેડ આર્ટિકલ 1110 આવડે કે નહીં બેટા? આ કયું? 170(1), 170(3). ઓકે, હા ચાલો, આ બી આવડી ગયું. પણ બેટા સેમ આના મની બિલ માટે અબોલિશન કરવાનું છે, રદ કરવાનું છે, સમાપ્ત કરવાનું છે, ટેક્સ રિલેટેડ બધી બાબત અહીં બી છે કે નહીં? ચાલો અહીં દેખો, મની બિલ ઓલ્સો ડીલ્સ વિથ પ્રોવિઝન મેન્શન ઇન આર્ટિકલ 120. તો અહીં બી તો એવું જ છે કે નહીં બેટા? દેખો, ઓકે. અહીંયા તમને હું કીધું બેટા? દેખ લો શું કે છે. ફાઇનાન્શિયલ બિલ 1 ટેક્સ અબાઉટ ધ પ્રોવિઝન ઓફ આર્ટિકલ 110 બટ અલ્સો અધર મેટર જનરલ લેજિસ્લેશન. હવે અહીં હું કીધું દેખ લો, એક્સપેન્ડિચર ફ્રોમ ધ કન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા. અહીં ફક્ત કોની વાત કરી બેટા? એક્સપેન્ડિચર. અને તો લેજિસ્લેશનની વાત કરી, એક્સપેન્ડિચર ઇન્કમ બંનેની વાત કરી કે નહીં બેટા? હા કે ના? તો બોલો બેટા આમ. અને આ ફક્ત કોણ રજૂ કરે બેટા? ઓનલી મિનિસ્ટર. એટલે આ કેવું બિલ હશે બેટા? ગવર્મેન્ટ. આ કેવું હશે બેટા? બોલો પ્રાઇવેટ. સમજણ પડે છે બેટા? આ કેવું હશે બેટા? બોલો પ્રાઇવેટ. આને ને ઘેર ચિપકાવ દેજો બેટા ધ્યાનથી, અને મગજ ચાલે આનાથી, બરાબર, અને ચાલે જ કઈ નહીં. શું કીધું બેટા? બોલો આ ઓનલી મિનિસ્ટર બેટા, તો આ પ્રાઇવેટ મેમ્બર બી આવે કે નહીં બેટા? એમ કહો. ઓકે, ચાલો, મની બિલ ફાઇનાન્શિયલ 1 અને ફાઇનાન્શિયલ 2 ની અંદર દેખો, ધ રિકમેન્ડેશન ઓફ પ્રેસિડેન્ટ ઇઝ રિક્વાયર્ડ ફોર ધીસ બિલ. દેખ લો, એનો મતલબ તમે મની બિલ રજૂ કરો તો એની પહેલા કોને ભલામણ કરવી પડે બેટા? રાષ્ટ્રપતિને. કોને ભલામણ કરવી પડે? બોલો રાષ્ટ્રપતિને. મની બિલ તમે મૂકો તો પહેલા કોની ભલામણ કરવાની બેટા? રાષ્ટ્રપતિ. આવું તમે કંઈક ભણ્યા હતા બેટા? અનુચ્છેદ 3 ભણ્યા હતા ને? અનુચ્છેદ 3, અનુચ્છેદ 3 માં પણ ભણ્યા હતા. તો દેખ લો, અહીં બી તો રિકમેન્ડેશન જરૂર છે કે નહીં? પણ અહીં નથી. સમજ્યા આમ? ઓકે, દેખો કેવું કન્ફ્યુઝ થશે, એ ઘડી ખ્યાલ બી નહીં આવે કે શું છે એમ. તો ચાલો, રાજ્યસભા હેઝ નો પાવર. બિચારે 14 દિવસમાં રિટર્ન કરી દેવાનું કે નહીં? ખાલી ફોર્મલ જ છે કે નહીં આ બેટા? એક ઔપચારિકતા જ છે કે નહીં? આમ, હે ને? હવે દેખ લો, મની બિલ ગયું, રાજ્યસભા 14 દિવસ રાખવાનું, એની પહેલા બી કે હા ભાઈ રિટર્ન જા, બરાબર. હા, તો પાસ જ ગણાય બેટા. 14 દિવસ રાજ્યસભા મૂકી રાખે તોય. અહીં ડેડલોક થોડી આવે, વાત કરો. અહીંયા સંયુક્ત બેઠક આવશે નહીં આવે. નાણાં બિલમાં સંયુક્ત બેઠક આવશે નહીં. સમજો છો હું જે બોલું છું? હવે અહીં દેખજો બેટા, 14 દિવસમાં રિટર્ન કરજો. સાહેબ કોઈ ભલામણ કરે તો, બરાબર, ભલામણ કરે તો પેલા સ્વીકારે તો વાહ, નહીં સ્વીકારે તો કઈ નહીં, પાસ. હવે સમજ્યા આમ? એટલે મની બિલ પર તો આખો પાવર કોનો બેટા? લોકસભા. પણ કેટલા દિવસમાં બેટા રિટર્ન? 14 દિવસમાં, બરાબર આમ. ધ બિલ રિક્વાયર્સ ધ રિકમેન્ડેશન ઓફ ધ પ્રેસિડેન્ટ, બરાબર. આ તો ભણી ગયા બેટા આપણે. રાજ્યસભા ઇઝ પાવરફુલ ઇનફ ટુ અમેન્ડ ઓર રિજેક્ટ ફાઇનાન્શિયલ 1. આ નામ તો રાજ્યસભા માર્કેટમાં આવી ગયું કે નહીં બેટા? સમજણ પડી બેટા? આમ, આના પર સંયુક્ત બેઠક બી તો મળી રહી કે નહીં બેટા? બોલો, બરાબર. સ્પીકર ઓફ લોકસભા, બરાબર. કોણ એવું કહે છે કે બેટા મની બિલ છે કે નહીં? એમ સ્પીકર. મની બિલના તમામ વસ્તુ તમારા દિમાગમાં છે કે નહીં બેટા? દેખ લો, પહેલી વસ્તુ કઈ છે બેટા? ફક્ત ક્યાં રજૂ થાય? ફક્ત ક્યાં રજૂ થાય? બોલો, સંયુક્ત બેઠક નહીં મળે. કયો આર્ટિકલ? 110. કોણ રજૂ કરી શકે? ફક્ત મંત્રી, બરાબર ને બેટા? રાષ્ટ્રપતિની ભલામણ લેવાની ને ભાઈ? હા, બરાબર. રાજ્યસભા રિજેક્ટ નહીં કરી શકે ને ભાઈ? બરાબર આમ. અને કોણ નક્કી કરશે બેટા? સ્પીકર. મની બિલ ખતમ બેટા, હે ને? હવે થોડાક આના લક્ષણ આન મળતા આવે કે નહીં બેટા? બરાબર. આ બી ફક્ત ક્યાં રજૂ થાય બેટા? પેલું લક્ષણ મળતું આવ્યું કે નહીં? બરાબર. અહીંયા સંયુક્ત બેઠક નહીં મળતી હતી, અહીંયા મળે કે નહીં બેટા? હે ને ભાઈ? આવક ને ખર્ચની વાત છે, બરાબર. સંયુક્ત બેઠક મળી રહી બેટા. ચાલો, અહીંયા આર્ટિકલ 110 તો અહીં કયો છે? 170. અહીંયા મંત્રી જ રજૂ કરતો તો કોણ કરી રહ્યો બેટા? પ્રાઇવેટ, બરાબર.
કયા કયા લક્ષણો મળતા આવી રહ્યા દેખ લો ને બેટા. કયા? એક લોકસભા વાળું મળતું આવી રહ્યું બેટા. બીજું કયું મળતું આવી રહ્યું બેટા? ખાલી રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી, પ્રી રિકમેન્ડેશન રાષ્ટ્રપતિની લેવાની. તો બે યાદ રાખ લો બેટા. હવે તમને દિવસ યાદ હોય બેટા તો રાત આવડે કે નહીં એમ બોલો કે આનામાં સેમ કયું છે મને એમ તો કહો. સેમ કયું બેટા? આ તો આખું દિમાગમાં આવી જ ગયું આપણા, બરાબર. આમ હવે આ આખું દિમાગમાં છે તો અહીં ખાલી આમાં મળતું કોણ આવે છે? તો ખાલી એટલું જ દેખો બેટા કે કોણ. એક તો પૂર્વ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવાની અને લોકસભામાં રજૂ થાય. બાકી બધું ઓર્ડિનરી બિલ જેવું છે કે નહીં? અને અહીં તો બેટા દેખ લો આખું ઓર્ડિનરી બિલ જ છે, બરાબર. આ તો એક સામાન્ય વિધેયક જેવું જ છે કે નહીં બેટા? આમ બંને ગૃહમાં રજૂ થાય, હા. સંયુક્ત બેઠક, હા. 170, હા. પ્રાઇવેટ મેમ્બર, હા, બરાબર. સંયુક્ત અરે એક પ્રાઇવેટ મેમ્બર બિલ જેવું જ છે ને બેટા. એટલે ટૂંકમાં સામાન્ય વિધેયક જેવું જ છે કે નહીં? આમ બોલો બેટા. આમાં ઇન્કમ એક્સપેન્ડિચર બંને, આમાં ફક્ત કયું? બરાબર. હવે તમને જો પરીક્ષામાં સવાલ પૂછે બેટા, બરાબર, તો આવડે કે નહીં આવડે એમ કહું. હવે આ દેખ લો બેટા, હું આ તમને સમજાવું, બરાબર. પછી હું એક પીડીએફ પર લઈ જઈશ અને તમને સમજાવીશ. દેખ લો ઓર્ડિનરી બિલ લીધું બેટા મેં. જલ્દી બોલજો હો. આ કેટલી મહેનત કર્યા બાદ આ તમને સીધું લાવીને જવાબ સુધી લઈ જાઉં છું બેટા. આનાથી ઢગલો સવાલો એક્ઝામમાં આવેલા છે હો. હા, તમારે કોઈ બી એક્ઝામના સવાલ ઉઠાવજો, બરાબર. અને આના પરથી સૌથી વધારે કોને ગમે ખબર? બેંક વાળાઓ, બરાબર. આ બેંક વાળા જબરજસ્ત સવાલો કાઢે અહીંથી. ઓર્ડિનરી બિલ છે બેટા, બોલો. ઓર્ડિનરી બિલમાં રાષ્ટ્રપતિની મંજૂરી જોઈએ? નહીં જોઈએ. ચાલો, બંને જગ્યાએ રજૂ કરી શકાય કે નહીં બેટા? રાજ્યસભાની મંજૂરી મેન્ડેટરી છે કે નહીં? ફરજિયાત છે કે નહીં? ફરીથી એકવાર ચાલો. ઓર્ડિનરી એટલે સામાન્ય વિધેયક ને બેટા. સામાન્ય વિધેયકમાં રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર ખરી? ના, નથી ને. ચાલો, બંને ગૃહમાં રજૂ કરી શકાય કે નહીં? ખબર તો પડે છે ને બેટા. લોકસભા છે કે રાજ્યસભા છે, સામાન્ય વિધેયક અહીંથી બી સ્ટાર્ટ થઈ શકે અને અહીંથી બી સ્ટાર્ટ થઈ શકે છે. ઓકે. રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર ખરી? પ્રાયર રિકમેન્ડની જરૂર ખરી? ના. બંને ગૃહમાં રજૂ કરી શકાય કે નહીં? રાજ્યસભાએ ફરજિયાત પાસ કરવું પડે કે નહીં બેટા? ડેડલોક આવી શકે કે નહીં બેટા? બોલો બોલો કે ડેડલોક આવી શકે કે નહીં? પોસિબલ છે. સંયુક્ત બેઠક આવે કે નહીં? બોલો. પેલા કોઠાને આ કોઠામાં રૂપાંતર કરી દીધો કે નહીં બેટા એમ કહું. સમજ્યા? આમ સંયુક્ત બેઠક આવી શકે છે. ચાલો, જોઈન્ટ સિટિંગ 108 પ્રમાણે આવે બેટા. ઓકે. અને વીટો વાપરી શકે કે નહીં બેટા? રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં આપણે ભણીશું બેટા વીટો. રાષ્ટ્રપતિ હા બી કે, ના બી કે, પુનઃ વિચારણા માટે મોકલે, રિટર્ન આવે પાછો સહી કરે, બરાબર. અથવા જવાબ આલ્યા વગર આમનો આમ બહી ભીરે એ એવું નહીં બોલાય પણ કહું, બરાબર. આમ તો દેખ લો બેટા, તમને હવે સામાન્ય વિધેયક વિશે કંઈ પણ પૂછાય તો જવાબ સુધી નહીં પહોંચો તો શરમ આવે કે નહીં બેટા એમ કહો. ચલો ફરી એકવાર બોલો. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ખરી? બંને ગૃહમાં આવે કે નહીં? રાજ્યસભા મેન્ડેટરી છે કે નહીં? મેન્ડેટરી ફરજિયાત છે, પાસ કરવું જ પડે. સંયુક્ત બેઠક આવી શકે? હા, બરાબર. કયા અનુચ્છેદ પ્રમાણે? કોણ બોલાવે? કોણ અધ્યક્ષ હોય? લોકસભાનો સ્પીકર. ઈ નહીં હોય તો કોણ હોય? ડેપ્યુટી સ્પીકર. અને ઈ નહીં હોય તો સભાપતિ આવે ને? નહીં આવે. કોણ આવે બેટા? ઉપસભાપતિ. ઓકે. અને અહીંયા વીટો વાપરી શકે છે. ચાલો, કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ, બરાબર. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર ખરી? ના. સાંભળજો બેટા, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીની જરૂર ખરી કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં? ના. આ કયું છે? બંધારણીય સુધારાનું વિધેયક. કયું વિધેયક બેટા? બોલો. બંધારણીય સુધારા વિધેયક. રાષ્ટ્રપતિની જરૂર નથી. બંને જગ્યાએ રજૂ થાય. દેખ લો, લોકસભામાં થાય અને રાજ્યસભામાં થાય. બંધારણીય સુધારાનું વિધેયક બોલું છું, બંને જગ્યાએ થાય. રાજ્યસભામાંથી બી પસાર કરવું પડે કે નહીં બેટા? હા કે ના? તો બોલો. હા. હવે ઘણા કહેતા સાહેબ રાજ્યસભામાંથી પસાર નહીં કરીએ તો નહીં ચાલે. એ ભાઈ, રાજ્યસભા એ તો શું છે? વોઇસ ઓફ ધ સ્ટેટ. અને બંધારણીય સુધારો આખા દેશ પર થાય, બરાબર. આમ જરૂરી છે સાહેબ. આમાં સંયુક્ત બેઠક મળે? જિંદગીમાં નહીં મળે બેટા. અને સંયુક્ત બેઠક મળે ને બેટા તો સંયુક્ત બેઠક તો એક ટાઈપનો ફ્રોડ છે એમ સુપ્રીમ કોર્ટ કે. કેમ? કારણ કે સંયુક્ત બેઠકમાં પાછું કઈ બહુમતીથી પસાર કરવાનું? સાદી. તો સાદી બહુમતી તો આ પ્રૂફ એમ જીતી જાય લોકસભા. તો સંયુક્ત બેઠકમાં તો કાલે સમજાતા ને બેટા આપણે, સંયુક્ત બેઠકમાં તો ખરેખર જોઈન્ટ સેશનમાં તો કોણ જીતે? લોકસભા જીતે ને. સાદી બહુમતી જોઈએ ત્યાં. આમ અને સાદી બહુમતી એટલે હમણાં તમે ભણ્યા પ્રેઝન્ટ વોટિંગ 1/2. પ્રેઝન્ટ વોટિંગ 1/2 એટલે આનામાં કોઈ દિવસ જોઈન્ટ સિટિંગ નહીં હોય બેટા, બરાબર. આમ અને આના પર વીટો વાપરી શકતો હતો કે નહીં બેટા? બોલો કે આના પર વીટો વાપરી શકતો હતો? કોણ વાપરી શકતો હતો? પ્રેસિડેન્ટ. બંધારણીય સુધારાના વિધેયક પર રાષ્ટ્રપતિ ભારતના મૂળ બંધારણ પ્રમાણે વીટો વાપરી શકતો હતો, બરાબર. પણ કયો બંધારણીય સુધારો કર્યો બેટા? 24મો બંધારણીય સુધારો 1971. એમાં હું કહી દીધું? નો.
તો જો મૂળ બંધારણ પ્રમાણે આ ધારાકીય સત્તા છીનવાઈ ગઈ કે નહીં બેટા, એમ કહું સમજણ પડે છે બેટા? રાષ્ટ્રપતિની મૂળ બંધારણ પ્રમાણેની ધારાકીય સત્તા છીનવાઈ કે નહીં, એમ કહું. બરાબર. જો આ સરકાર રાષ્ટ્રપતિને મહત્વ આલવા માંગતી હોય તો આવો બંધારણીય સુધારો કરો ને બેટા. બરાબર. અને પછી તમે એમ કહો કે અમે રાષ્ટ્રપતિની જગ્યાએ આ વ્યક્તિને બિહાડ્યો, એમ નહીં સમજ્યા બેટા? સમજે એને વંદન બેટા. ચાલો ઓકે બેટા. તો 24મો બંધારણીય સુધારો 1971. બરાબર. તો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ આખું દિમાગમાં ઉતર્યું બેટા, જલ્દી બોલજો. ચાલો, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી ખરી? ના. બંને ગૃહમાં રજૂ થાય કે નહીં? હા. અહીંયા તો સંયુક્ત બેઠક આવે જ નહીં, એટલે મેન્ડેટરી છે કે નહીં બેટા? બરાબર. ડેડલોક આવી શકે? હા આવી શકે. અને આવી શકે, ડેડલોક આવે પણ બેઠક તો બોલાવાય જ નહીં બેટા. બરાબર. આમ પણ દેખ લો, નોટ પોસિબલ ને બેટા. સેપરેટ બંને જગ્યાએ જ પસાર કરવું પડે. અને કઈ રીતે પસાર કરવાનું એ તમે હમણાં જ ભણ્યા બેટા. કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ કઈ રીતે પસાર કરાય યાદ કરો. પ્રેઝન્ટ, વોટિંગ, 2/3 ટોટલનું, ઓકે, અન પાછા અડધા રાજ્યોની મંજૂરી. આ બહુમતીથી પસાર કરવાનું સેપરેટલી. લોકસભાએ પણ પસાર કરવાનું અને રાજ્યસભાએ પણ પસાર કરવાનું. હવે સમજણ પડે છે બેટા? એટલે આનું ડેડલોક આવે, મઠાઘાટ આવે તો બી હાલે, અલગ અલગ જ ના. જો જોઈન્ટ સિટિંગ બેહાડે બેટા 108 પ્રમાણે, તો પછી કોણ ગ્રેટર દેન છે બેટા? લોકસભા. 2:1 છે કે નહીં દેખ લો. અને પછી સાદી બહુમતી હશે બેટા તો પાસ થઈ જ જાય ને. તો પછી રાજ્યસભાનો કોઈ મતલબ જ નહીં રહે. હવે સમજ્યા બેટા? આમ એટલે વિચારજો બેટા કેમ એમ. આના પરથી સેન્ટેન્સો આવશે બેટા એક્ઝામમાં, કન્ફ્યુઝ નહીં થતા. હું સૌથી ટફ પોઈન્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બાકી લોકો બધું વાંચી લેશે બેટા સંસદમાં આમાં. બરાબર. ઓકે ચાલો હવે બેટા મની બિલ. વેરી ગુડ. હમણાં જ ભણ્યા બેટા આપણે મની બિલ. મેં પેલો કોઠો જે ગૂગલ પરથી લીધો હતો એને આમાં ટ્રાન્સફર કર્યો કે નહીં બેટા, એમ કહું. બરાબર. આમ તો દેખ લો, મની બિલ યસ છે બેટા. ઓકે. અને અહીંયા ક્યાં આવે? ખાલી લોકસભા. ઓકે. અને અહીંયા બેટા રાજ્યસભા માટે ખાલી ફોર્મલ છે કે નહીં? બરાબર. આવશે, મોકલ દેવાનું. કેટલા દાડા બેટા? 14. ઓકે ચાલો. નો ડેડલોક. આમાં તો ડેડલોક જેવું કોઈ હોય જ નહીં. બરાબર. અહીંયા કોઈ 108 પ્રમાણે સંયુક્ત બેઠક આવે જ નહીં. બરાબર. આમ અને 111 પ્રમાણે બેટા અહીંયા રાષ્ટ્રપતિ સહી કરવા બંધાયેલ છે. અચ્છા, એનો મતલબ સાહેબ મૂળ બંધારણે ખાલી મની બિલમાં જ રાષ્ટ્રપતિને બંધાયેલો કીધો તો કે નહીં બેટા? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલમાં નહોતો કીધો. હવે સમજણ પડે છે? એનો મતલબ તમે બંધારણીય સુધારામાં ધારાકીય સત્તા રાષ્ટ્રપતિની છીનવી ક્યારે? 24મો બંધારણીય સુધારો 1971. તો કેમ પૂછે છે બેટા પરીક્ષામાં વારંવાર 24મો બંધારણીય સુધારો 1971? એટલે પૂછે. સમજણ પડે છે બેટા? આમ બોલો, અહીં સુધી કોઈને કઈ તકલીફ બેટા? અને આવું કેમ કર્યું તું યાદ કરો. ઇસ્યુ હતો ને 13 અને 368. હવે દિમાગ ખુલે છે ને બેટા? આમ હવે દેખ લો, આપણે પીડીએફ પર જાઉં અને તમને હું આખું સમજાવવાનો પ્રયત્ન કરું છું. બરાબર. દેખો હવે અહીંયા જોજો બેટા કે હવે આ બધા બિલો ફટાફટ હું એક વખત સમજાવી દઉં છું. બરાબર. કયું પેજ? 12. ઓકે ચાલો. કઈ જતું રહ્યું બેટા? દેખ લો બેટા. હવે આને આપણે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું. ફટાફટ એને આપણે અરે રામ, કેમ આમ થયું? ચાલો હવે હું ત્યાં અંડરલાઈન કરવાની છે ને જ્યાં સમજાવવાનું છે ત્યાં અંડરલાઈન કરીશ. એટલે બેટા ઘેરે તમારે આની પ્રેક્ટિસ કરવાની. બરાબર. મેં આખું સમજાવી દીધું છે. ઓકે ચાલો જોઈએ બેટા. બિલોના પ્રકાર જોઈ લઈએ એકવાર. ઓકે શું છે બેટા? વિધેયકોના પ્રકાર કેટલા છે બેટા? તો દેખ લો, સામાન્ય વિધેયક ઓર્ડિનરી બિલ, નાણાં વિધેયક મની બિલ, નાણાકીય વિધેયક 1 અને 2. ઓકે. અને છેલ્લે કયું છે બેટા? કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ બિલ. ઓકે ચાલો અહીં દેખજો બેટા. હવે સામાન્ય વિધેયક, બરાબર, જે વિધેયકની જોગવાઈ નાણાકીય અને એના સિવાય. હવે પહેલું આપણે ભણી રહ્યા કયું બેટા? નાણાં વિધેયક. બરાબર. તો ચાલો નાણાં વિધેયકમાં શું કીધું બેટા? કયો અનુચ્છેદ છે બોલો? 110. એની વ્યાખ્યા આપેલી છે બેટા. આ વ્યાખ્યા મુજબ કોઈ વિધેયકની નીચેની તમામ અથવા કોઈ બાબત સંબંધિત જોગવાઈ ધરાવતું હોય તો નાણાં વિધેયક કહેવાય. તો કયું બેટા? તો દેખ લો, નાણાં વિધેયક કોને કોને કહેવાય? તો મેં તો તમને ટૂંકમાં જ સમજાવ્યું હતું બેટા. શું કે ટેક્સ રિલેટેડ બાબત હોય બેટા. કર લાદવાની એટલે કે ઇમ્પોઝ
કરવાનું, નાબૂદ કરવાનું, બરાબર, એને હટાવવાનું, માફ કરવાનું, તેમાં ફેરફાર કરવાનો અથવા તેનું નિયમન કરવાનું, રેગ્યુલેશન કરવાનું, બરાબર, રિનાઉન્સ કરવાનું, એને હટાવવાનું હોય આખો. ટેક્સ રિલેટેડ બાબત છે કે નહીં બેટા? ભારત સરકાર દ્વારા નાણાં કર્જે લેવાનું કે બાંહેધરી આપવાનું નિયમન તો કઈ મૂકશે બેટા એને? CFI માં, બરાબર. આમ તો એ બધું ક્યાં જાય બેટા? CFI માં. તો ભારત દેવું કરે બેટા તો એ મની બિલ જ કહેવાય ને બેટા. આમ હે ને. ચાલો, ભારતના એકત્રિત ફંડ અને આકસ્મિક ફંડ તો દેખ લો. એકત્રિત ફંડ એટલે કોણ બેટા? CFI માંથી સરકાર 5,000 કરોડ એવા રૂપિયા કન્ટીજન્સી ફંડમાં નાખે કે નહીં બેટા? જે કન્ટીજન્સી ફંડને શું કહેવાય બેટા? આકસ્મિક. એવા કોઈ ફંડમાં નાણાં જમા કરવાના અથવા તેમાંથી નાણાં ઉપાડવાના હોય તો શું કહેવાય? એ નાણાં વિધેયક. સમજણ પડે છે બેટા? નાણાં વિધેયકમાં શું આવ્યું બેટા? પહેલા બોલો. કર ને રિલેટેડ બાબત આવી, લોન રિલેટેડ બાબત આવી કે નહીં બેટા? જે કર્જે લીધે છે તમે એ, બરાબર. ભારત એકત્રિત ફંડમાંથી નાણાં વિનિયોગ કરે, એપ્રોપ્રિએશન. શું કરે બેટા? એપ્રોપ્રિએશન. પણ આ જ એપ્રોપ્રિએશન જોડે કોણ આવી જાય બેટા? જો પોલિસી આવી જાય ને પોલિસી આવી જાય તો પછી બિલ બદલાઈ જાય કે નહીં બેટા? એમ બરાબર. એપ્રોપ્રિએશન એટલે નાણાંની ફાળવણી. હવે કોઈ પણ ડિપાર્ટમેન્ટ કઈ રીતે ચાલે બેટા? મંત્રાલય હશે, મંત્રાલયની નીચે શું હશે? ડિપાર્ટમેન્ટો હશે. તો એ ચલાવવા માટે નાણાંની ફાળવણી કરવી પડશે કે નહીં? આમ હે ને. તો એ રીતે છે બેટા. ચાલો, તે હોય. પછી કોઈ ખર્ચને ભારતીય એકત્રિત ફંડ ખાતે ઉધારવાનું જાહેર કરવાનું હોય, બરાબર, અથવા તેને ખર્ચની રકમો વધારવાની હોય, બરાબર. તો ભારત આ તમને શું કીધું? એક્સપેન્ડિચર ને ઇન્કમ એ બધું જ આવે ને બેટા? આમ જાહેર હિસાબ ખાતે નાણાં પ્રાપ્ત કરવાની અથવા તેનો કસ્ટડી રાખવાની કે ઇસ્યુ કરી હિસાબો ઓડિટ અંગે ઉપરોક્ત બાબતોને આનુષંગિક કોઈ બાબત હોય, બરાબર. હવે દેખ લો બેટા, કોનો કોનો સમાવેશ નહીં થાય બેટા? તો દંડ નાખવાની, લાયસન્સની ફી, સ્થાનિક હેતુ માટે સત્તામંડળ, આ બધું આવે નહીં. બરાબર. એને નહીં ગણાય નાણાં વિધેયકમાં. પણ અહીં સમજજો બેટા, જોજો, અહીંયા ધ્યાન રાખજો. શું કહે છે બેટા? દેખો, કોઈ વિધેયક નાણાં વિધેયક છે કે નહીં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય તો એ અંગે લોકસભાનો સ્પીકરનો નિર્ણય આખરી ગણાશે. ભણ્યા કે નહીં બેટા આપણે? એન્ડોર્સમેન્ટ કોણ કરશે બેટા? સ્પીકર કહી દે તો ફાઇનલ. એના પછી કોઈ સવાલ થાય નહીં. અને તમને ખબર છે બેટા, સ્પીકરનો પાવર લોકસભામાં ચાલે, બરાબર. રૂલ્સ ઓફ પ્રોસિજર, કન્ડક્ટ ઓફ બિઝનેસ, બરાબર. લોકસભાના કાર્યરીતિના જે નિયમો હોય, એ બધા નિયમોનું અર્થઘટન કરવાની આખરી સત્તા કોની જોડે છે? લોકસભાના સ્પીકરની. એવમ તમે જાણો છો કે જ્યારે પક્ષપલટા વિરોધી કાયદા પ્રમાણે કોઈ એમપીને, બરાબર, ગેરલાયક ઠેરવવો હોય, તો એ સત્તા પણ કોની જોડે છે બેટા? સ્પીકર જોડે છે. પક્ષપલટા વિરોધીમાં આમ કોની જોડે છે બેટા? રાષ્ટ્રપતિ જોડે. બીજી બાબતોમાં ગેરલાયક હશે તો કોણ હટાવશે એને પદ પરથી? રાષ્ટ્રપતિ. પણ પક્ષપલટામાં કોણ હટાવશે? સ્પીકર. ઓકે. અને નાણાકીય વિધેયક, દરેક નાણાં વિધેયક, હમણાં કોણ છે બેટા આપણો સ્પીકર? ઓમ બિરલા. કોણ છે? ઓમ બિરલા, બરાબર. તો દરેક નાણાં વિધેયક ઉપર નાણાં વિધેયક છે તેઓ લોકસભાના સ્પીકરનો સહીવાળો પ્રમાણપત્રનો એન્ડોર્સમેન્ટ નિમ્નલિખિત સમય હોવો જોઈએ. ઓકે. જ્યારે રાજ્યસભાને મોકલવામાં આવે ત્યારે, અને જ્યારે તે રાષ્ટ્રપતિ સમક્ષ અનુમતિ માટે રજૂ કરે ત્યારે. આવડ્યું બેટા? હા કે ના? તો બોલો બેટા. ખ્યાલ આવે બેટા આટલો? કારણ કે નાણાં વિધેયકમાં તમારે શું કરવું પડે બેટા? કોની પૂર્વ મંજૂરી જોઈએ? રાષ્ટ્રપતિની. બધું જ મેં ભણાવ્યું છે કે નહીં એમ કહું? ઓકે. ચાલો, હવે નાણાકીય વિધેયકો, બરાબર. હવે નાણાકીય વિધેયકો એટલે શું કીધું બેટા? દેખ લો, નાણાકીય બાબતો સાથે સંકળાયેલ પરંતુ નાણાં વિધેયકથી અલગ એવા વિધેયકોને નાણાકીય વિધેયકો કહેવાય. બંધારણના અનુચ્છેદ કયો બેટા? 117. હવે અહીં તમને શું કીધું? દેખ લો, આને ટૂંકમાં હું સમજાયું કે એવા વિધેયક કે જે અનુચ્છેદ 110 હેઠળની કોઈ અથવા તમામ બાબતો સંબંધી હોય. કીધું તું કે નહીં બેટા મેં? બરાબર. 110 હેઠળની કોઈ અથવા તમામ બાબતો સંબંધિત જોગવાઈ ધરાવતું હોય, પરંતુ ફક્ત તે જ જોગવાઈ નહીં ધરાવતું હોય, એના સાથે શું હોય બેટા? પોલિસી. બરાબર. અર્થાત કોઈ સામાન્ય બાબત સંબંધી પણ જોગવાઈ ધરાવતું એને શું કહેવાય? નાણાકીય વિધેયકનો એક પ્રકાર, જ્યાં ઇન્કમ અને એક્સપેન્ડિચર બંને હશે. બેમાં શું હશે બેટા? એવું કોઈ પણ સામાન્ય વિધેયક, દેખ લો, શું કીધું? સામાન્ય વિધેયક જે ભારતના એકત્રિત ફંડમાંથી, હવે કન્સોલિડેટેડ ફંડમાંથી પૈસો કાઢે તો છે તો મની જ કે બેટા? બરાબર. પણ એ કોને સંબંધિત છે બેટા? દેખ લો, ખર્ચ. બંધારણ વાંચ્યું ત્રીજા વર્ષે મને ખબર પડી હતી કે નાણાકીય 1 શું છે અને 2 શું છે, અને તમને ઓન ધ સ્પોટ ખબર પડી ગઈ, બરાબર. આમ સમજો બેટા, મેં 3 વાર બંધારણ વાંચ્યું હતું ત્યારે મને ખબર પડી હતી આ બંનેમાં શું ડિફરન્સ હોય. તો દેખ લો, એવું કોઈ પણ સામાન્ય વિધેયક જે ભારતે એકત્રિત ફંડ અને અહીંથી પૈસો કાઢો બેટા, બરાબર. તો મેં તમને શું કીધું હતું? CFI માંથી 1 પણ રૂપિયો કાઢવો હોય ને, બરાબર, યુ કાન્ટ વિથડ્રોલ 1 રૂપી વિધાઉટ પ્રાયર પરમિશન ઓફ લોકસભા. લોકસભાની એ પરમિશન વગર તમે આનામાંથી 1 રૂપિયો નહીં કાઢી શકો, બરાબર. આમ તો દેખ લો, તો ફંડ સંબંધિત જોગવાઈ ધરાવતું એને નાણાકીય વિધેયક કહે છે. અહીં શું શબ્દ છે બેટા? બોલો, ખર્ચ. તો 1 અને 2 નો આખો ડિફરન્સ પર ખબર છે કે નહીં? બોલો. આ ખરેખર તમારે વાંચી લેવું જોઈએ, તો બી સાહેબ ભણાવી રહ્યો કે નહીં બેટા?
હે ને? આ મેં આખું સમજાવી દીધું તું. ઓકે, ચાલો શું કહે છે બેટા? સામાન્ય રીતે જોતા વિધેયક કે જે મહેસૂલ અથવા ખર્ચ, તો મહેસૂલ એટલે આવક થઈ ગઈ બેટા. મહેસૂલ એટલે આવક થઈ ને બેટા. તો દેખ લો, જે વિધેયક મહેસૂલ અથવા ખર્ચ સંબંધી નાણાકીય જોગવાઈ ધરાવતું હોય તેને નાણાકીય વિધેયક કહી શકાય. આ અર્થમાં દરેક નાણાં વિધેયકને શું કહેવાય બેટા? નાણાકીય વિધેયક. પરંતુ અહીં બંધારણમાં બંને વચ્ચે તફાવત ઊભો કરાયેલો છે. મુદ્દાની સરળતા માટે કહી શકાય કે નાણાકીય વિધેયકો અને નાણાં વિધેયકો કહેવાશે જે આ માટેનું સ્પીકરનું પ્રમાણપત્ર ધરાવે છે. આવડે બેટા? બોલો હા કે ના તો બોલો. ટૂંકમાં એટલું કહેવાય ને બેટા, તમામ નાણાં વિધેયક નાણાકીય વિધેયક છે, પણ તમામ નાણાકીય વિધેયક નાણાં વિધેયક નથી. આટલું યાદ રાખવાનું છે, બરાબર? આમ અને પરીક્ષામાં પૂછાય છે. સામાન્ય વિધેયક ફરી કોઈ વાર ભણાવે. આજે મેં જે ચલાવ્યું છે એ હું તમને નાણાં વિધેયક આખું પરફેક્ટ સમજાવી દઉં. ક્લિયર બેટા? ચાલો, ઓકે. હાઉ ધ જોશ? મરેલા ને મરેલા બધા. ચાલો અહીં દેખો, નાણાં વિધેયકને રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. કમ્પ્લેટ. તે ફક્ત ક્યાં રજૂ થાય અને કોની ભલામણથી? આવું વિધેયક મંત્રી અથવા ખાનગી સભ્ય એમ કોઈ પણ લોકસભાના સભ્ય દ્વારા રજૂ કરી શકાય. બોલો, મની બિલ તો બેટા ખાનગી સભ્યથી નહીં થાય ને, કોના દ્વારા થાય? બરાબર, આમ ગવર્મેન્ટ બિલ છે ને બેટા. આમ ઓકે. ચાલો, લોકસભામાંથી પસાર થયા બાદ જ્યારે તેને રાજ્યસભામાં મોકલાય ત્યારે રાજ્યસભાએ તેને કેટલા દિવસમાં રિટર્ન કરવાનું? હે ને? આ બધું મેં બોલ્યો છું, બરાબર? એટલે જવું આગળ. હા, સમજી ગયા? આ સમય દરમિયાન રાજ્યસભા વિધેયકને પસાર કરવાનો ઇનકાર ન કરી શકે કે સુધારો પણ ન કરી શકે. તેની પાસે ફક્ત ભલામણ કરવાની સત્તા છે. ભલામણ બેટા, ભલામણ. ભલામણ એટલે સમજી જાઓ બેટા. 14 દિવસની મુદત પૂરી થતા લોકસભાએ પસાર કર્યું હોય તે સ્વરૂપમાં જ બંને ગૃહોમાંથી કેવું થશે બેટા? પ્રસાર ગણાશે. રાજ્યસભાની ભલામણોનો લોકસભા સ્વીકાર પણ કરી શકે ને અસ્વીકાર કરે. જો લોકસભા કોઈ અથવા તમામ ભલામણો સ્વીકાર કરે તો વિધેયક એ સાથે પસાર થાય, અને નહીં કરે તો બી પસાર થઈ જાય. ફેરફાર વગર પણ પસાર થઈ જાય. મૂળ રીતે વિધેયક પસાર થઈ જાય. લોકસભાની ભલામણો અસ્વીકાર કરે તો ફેરફાર વગર લોકસભાના મૂળ રીતે પણ એ પસાર થઈ જાય. બરાબર હતું તે સ્વરૂપમાં સંસદે પસાર થયેલું એવું ગણાશે. ઓકે બેટા? ચાલો અહીં દેખજો. છેવટે સંસદમાંથી પસાર થયા બાદ તે વિધેયક રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલવામાં આવે બેટા. પણ રાષ્ટ્રપતિ ત્યારબાદની સત્તાઓ આપણે રાષ્ટ્રપતિના ચેપ્ટરમાં ભણીશું, પણ રાષ્ટ્રપતિ આના પર સહી કરવી જ પડે કે નહીં બેટા? એવું પરફેક્ટ ક્યાં લખેલું છે? નાણાં વિધેયક છે બેટા. અરે આ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ થોડી છે, તમે ભેગું કરો છો. આ નાણાં વિધેયક છે બેટા. મની બિલ છે તો મની બિલમાં 111 પ્રમાણે સહી કરવી જ પડે. કીધું છું કે નહીં? ક્યાં ધ્યાન છે તમારું? બરાબર કે બેઠા છો આમ ભાગાની જેમ? પેલું કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ બિલ છે બેટા. મૂળ બંધારણે તો શું કીધું? 111 પ્રમાણે નાણાં વિધેયકમાં તમારે સહી કરવાની છે. બરાબર? કોને? રાષ્ટ્રપતિ. મારે નહીં. બરાબર? આમ સમજો બેટા, ભેગું નહીં કરતા બધું. ઓકે? એટલે તો આખું કોષ્ટક તૈયાર કરાયો. નાણાં વિધેયક દિમાગમાં આવશે આખું. બરાબર? આમ સમજાયું બી છે, પછી આ વંચાણું બી છું યાર. એનાથી વિશે શું કરું? બરાબર? આ મારે નહીં કરવાનું હોય, તમારે ઘરે વાંચવાનું હોય. મેં સમજાવીને છૂટો, પણ હવે મેં કહું 15 મિનિટમાં થોડું શબ્દો સમજાવી દઉં એમ. દેખો, નાણાકીય વિધેયક પેલું આવ્યું બેટા. હવે આખો પેલો કોષ્ટક દિમાગમાં યાદ કરો. નાણાકીય વિધેયક 1માં નાણાં વિધેયકને મળતો આવી બે જ કન્ડિશન હતી કે નહીં? કઈ કઈ? એક તો લોકસભામાં રજૂ થાય અને બીજું કોની? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી. બસ, બાકી બધું કેવું? સામાન્ય વિધેયક જેવું. બરાબર ને? આમ તો દેખ લો. હવે દેખો, આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાય નહીં. આવી ગઈ વાત બેટા. એ ક્યાં રજૂ કરાય? ફક્ત અને કોની મંજૂરી? આ બે. બસ ખતમ બેટા. પછી હવે બધી પ્રોસેસ કેવી? સામાન્ય વિધેયક જેવી. તો નાણાકીય વિધેયક ઉપર ઉપરોક્ત બાબતમાં નાણાં વિધેયક સાથે સામ્યતા ધરાવે, પરંતુ તે સિવાય તેને સામાન્ય વિધેયકની જેમ જ પસાર કરવા માટેની જોગવાઈ છે કે નહીં? રાજ્યસભા આ વિધેયકને પસાર કરવાનો ઇનકાર કરી શકે. મેં કીધું કે ડેડલોક આવે એમ, અથવા તેમાં સુધારો કરી શકે. નાણાં બિલમાં નહોતું કરતું. બરાબર? પરંતુ કરમાં ઘટાડો અથવા તેની નાબૂદી સિવાય, દેખલો, એની એમ નહીં કહી શકે કે તમે કર ઘટાડો નાબૂદી કરો. બાબત માટેનો સુધારો રાષ્ટ્રપતિની ભલામણ વગર કોઈ પણ ગૃહમાં લાવી શકાય નહીં. સમજણ પડી બેટા? અહીંયા તમે કરમાં ઘટાડો, આપણે ઘટાડો અથવા તેની નાબૂદી સિવાય એને બેન છોડ દો. બરાબર? કરમાં ઘટાડો કરી શકો, આખો એને નાબૂદ કરી શકો, પણ કર નહીં વધારી શકો. એટલે સમજો બેટા, કર તમે નહીં વધારી શકો. સાહેબ, કર વધારે ને દર વર્ષે તમને ઇન્કમ ટેક્સ એક્ટ અને કસ્ટમ એક્ટમાં ફરક દેખાશે. દેખલો, ઇન્કમ ટેક્સ એક્ટ જે આયકર વિભાગનો છે અને આપણે જે કસ્ટમ એક્ટ છે એમાં દર વખતે તમને ફરક દેખાશે. ઘણી વાર આપણે કે સાહેબ કોઈ વાર તો 15% ટેક્સ હોય, કોઈ વાર 17% થઈ જાય છે. તો 17% કરવા સારું શું કરવો પડ્યો બેટા? કાયદો ઘડવો પડ્યો છે.
યા એટલે ઘટાડો કરી શકો, નાબૂદ કરી શકો, પણ વધારી શકો નહીં. સમજ્યા? આમ એટલે એના સિવાયની બાબતનો સુધારો રાષ્ટ્રપતિની ભલામણ વગર તમે ગૃહમાં લાવી શકાય નહીં. વિધેયકને પસાર કરવા સંબંધિત મઠાઘાટ સર્જાતા રાષ્ટ્રપતિ શું બોલાવે બેટા? સંયુક્ત બેઠક. બધું જ કોમન છે કે નહીં બેટા? બરાબર. સંસદમાંથી પસાર થયા બાદ જ્યારે વિધેયક રાષ્ટ્રપતિને મોકલવામાં આવે તે રાષ્ટ્રપતિ કાં તો તેની મંજૂરી આપે અથવા મંજૂરી આપવાનો ઇનકાર કરી શકે છે. તેઓ વિધેયકને સંસદમાં ગૃહની પુનઃવિચારણા માટે કરી શકે છે. બરાબર. એટલે સામાન્ય વિધેયક જેવું જ થયું ને. રાષ્ટ્રપતિ સહી બી કરી શકે, સહી કરવાનો ઇનકાર બી કરી શકે અને પુનઃવિચારણા માટે મોકલી પણ શકે. આ બાબત ધ્યાનથી સાંભળજો. આ બાબત ધારાકીય છે. આ બાબત ધારાકીય છે, કારોબારી નથી. આ બાબત લેજિસ્લેટિવ વાળી છે, એક્ઝિક્યુટિવ નથી. સમજો વાતને. ઘણાને એ જ ખબર નથી પડતી કે રાષ્ટ્રપતિને કારોબારી સત્તાઓ કઈ છે અને રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ કઈ છે. સમજણ પડે છે બેટા? આમ આ બિલો છે કે નહીં બેટા? તો બિલો કાયદો જ હોય કે એમ કહું તો ધારાકીય બાબતો ભણી રહ્યા તમે રાષ્ટ્રપતિની. સમજણ પડી? પણ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને કઈ શપથ કે એવું લેવડાવે છે તો એ પ્રોસેસ કેવી છે બેટા? કારોબારી છે. બરાબર. અનુસૂચિત જનજાતિ કે અનુસૂચિત જાતિના આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે, કેવી બાબત કહેવાય બેટા? કારોબારી. હવે સમજો છો ને? આમ એમાં એ બંધાયેલો છે યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર હેડેડ બાય પ્રાઇમ મિનિસ્ટર. અને એ બી પાછું કયા બંધારણીય સુધારા બાદ? 42મો બંધારણીય સુધારો 1976. અને 78માં ખાલી શું કીધું? એકવાર પુનઃ વિચારણા માટે મોકલો. હવે જો તમારો ગ્રાફ ક્લિયર નહીં થાય ને બેટા, તમને કોઈ નહીં સમજાઈ શકે. સમજણ પડે છે? હા. તો દેખ લો, આ વસ્તુ છે બેટા. ક્લિયર? જાઉં આગળ? બોલો. હવે નાણાકીય વિધેયક 2. આ તો આખું શું છે બેટા? બોલો. સામાન્ય વિધેયક. ઓકે. નાણાકીય વિધેયકની તમામ સામાન્ય વિધેયકને મળતું આવે અર્થાત તેને પ્રસાર કરવાની પ્રક્રિયા સામાન્ય વિધેયકને પ્રસાર કરવાની પ્રક્રિયાને સમાન જ છે. સિવાય કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ જે તે ગૃહની વિચારણા લેવાની ભલામણ ન કરે ત્યાં સુધી તે ગૃહને પસાર કરી શકે નહીં. બરાબર. 2 એ કોઈ પણ ગૃહમાં રજૂ કરી શકાય છે. તેને રજૂ કરવા માટે રાષ્ટ્રપતિની ભલામણની જરૂર નથી. સંસદનું કોઈ પણ ગૃહ તેનો અસ્વીકાર કરી શકે છે, ડેડલોક આવી શકે છે, સંયુક્ત બેઠક બની શકે છે, રાષ્ટ્રપતિ મંજૂરી આપે, ના આપે, પુનઃવિચારણા માટે મોકલે, બધું છે. બરાબર. હવે આપણે ભણવાનું શું બેટા? બંધારણીય સુધારો. બંધારણીય સુધારો બી મેં આખો ભણાવી દીધો કે બેટા? બંધારણીય સુધારો બંને ગૃહમાં આવે કે નહીં? બોલો કે મારો? બંધારણીય સુધારો બંને ગૃહમાં આવે. રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ? ના. બરાબર. શું એનામાં સંયુક્ત બેઠક આવે? ના. બંને ગૃહમાં આપણે એને પ્રેઝન્ટ વોટિંગ 2/3 ટોટલ 1/2 પાસ કરવો જ પડે કે નહીં બેટા? અને જો ક્રમ આપવો હોય તો 15 રાજ્યોની મંજૂરી લેવી પડે કે નહીં? આ બંધારણીય સુધારો છે બેટા. સમજણ પડે છે બેટા? ઓકે. તો આ તમામ બિલો હવે જ્યારે બંધારણીય સુધારાનું ચેપ્ટર તમે વાંચો બેટા, તમને ખ્યાલ આવી જશે શું કહેવા માંગે છે. હવે બંધારણીય સુધારા 368માં બી 2 બહુમતીઓ છે કે નહીં બેટા? બોલો કે એક બહુમતીમાં 15 રાજ્યોની જરૂર નથી. બરાબર. એકમાં છે, જેમાં છે એમાં ક્રમ મળશે, નહીં હશે એમાં ક્રમ નહીં મળે. બસ આટલું છે બેટા. બરાબર. આમ તો ટોટલ આવા કેટલા બંધારણીય સુધારા આજ સુધી કરી દીધા બેટા આપણે? 106. બરાબર. 106 બંધારણીય સુધારા કરી દીધા આઝાદ ભારત થયો ત્યારથી લઈને આજ સુધી. બરાબર. તો આજે બેટા મેં તમને અહીંયા તમામ બિલો સમજાયા છે. આ બિલો પરથી ઘણા સવાલો આવે છે. બરાબર. કાલે હવે આપણે લોકસભા પછી એને જે ટર્મ્સ છે એને સમજીશું. બરાબર. અને આગળ વધીશું. જય